ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો અને અમે પણ મજામાં જ છીએ. તો જો અત્યારના ભાગી ગયા સવારના 9:30 ને હું પણ કામ કરીને ફ્રી થઈ ગઈ. તો આજે ફાઇનલી અમારા ઘરે આવી ગયું છે નવું મેમ્બર. એ છે અમારા દાદીમાં, 107 વર્ષના. તમે આગળના વ્લોગમાં બધાએ જોયું જ હશે અમારા માને. તો જો આજે અમારે આવી ગયા છે. આમાં એવડે પહેલા અમારી જ હારે હતા, પણ અમારી ઓલી હડી અમારા ભાઈના વિવાહ હતા ને, તો ત્યાં ગયા હતા. તો હવે જો ફાઇનલી આવી ગયા છે અમારા ઘરે. તો આગળ માને ખવડાવ્યા અને જો હવે અહીંયા અમે એને તડકે બેહાડી દીધા છે. તો જો હવે કેવા બેઠા છે એમાં. હાલો હવે ફાઇનલી હવે આપણે મા પાસે બેસી અને મા પાસેથી આપણે હવે પહેલાની બધી વાતો જાણીએ કે પેલા શું હાલતું ને શું ખાતું ને એવું બધું. હાલો આપણે મા પાસે બેસી. તો જો મા બેસી ગયા છે. તો જો કેવા બેઠા છે તડકે. હા વાઈટ છે અમારા માં. એમાં તમારા કેટલા વર્ષ થયા? એ પાનય એ હોય ખોડો વટા તું કોઈનો રયો ડખી જવા દેવી. 10 વર્ષ? હા, એ ખોડો માં કે મારે 10 વર્ષ થયા. એ માથી એ દીકરાની ઘેર આવી ગઈ બચાતા કર. દીકરાની વહુ કે પેલા જાનુ આવતી કઈ કેટલા દિવસ સુધી રોકાતી જાનુ? રાય તું રોકાય. હા દેરતી હા ત્રીજે દી જાય એ લાડવા કરી મૂકે. હા પેટી ભરી મૂકે. હા આ ફંડા ફંડી નથી. હા એ પેટી ભરી મૂકે ને કુંભાર આવે. હા તે શાક કરી જાય. હા ખીચડી કરી જાય. હા એ હાઈ બપોરે ખાવા દઈ જાય. એ પસંદ એ કે એક ને ખાવાનું. એક ને જ ખાવાનું. હા ખાવામાં શું શું હોય? એ ખાવા નકરા લાડવા અને બીજું ખીચડી, બીજું કઈ નહીં. એવું જ હોય? હા, ખીચડી કઠી કરે. ભજીયા નો હોય? ભજીયા કઈ આખી ના આવડતા. પેલા ન આવડતા કોઈને? કઈ ના આવડતું. હા કઈ નહીં. એ રોટલા સિવાય કઈ નહીં. હા કઈ ના આવડતું. હા રોટલા કરીને ખાઈ પેલે. એ બપોરે છે ને હા શાક ના રોટલા. હા અડધની દાળ હોય, ચણાની દાળ હોય. પણ સાંજે કઢી બકર. સાંજે છે ને દૂધ રોટલા. હાજી શાક નો કરે. દૂધ રોટલા કાઢી લઈએ. પેલા તમે શું ખાતા? આ બસ શાક રોટલા. હજી મને સાંભળે એટલે આજ મને એમ થાય મને કોકો ઘર કરી દે તો. આ ખાવો તમારે? કરી દેજે ને. આજ હું કરી દઈશ તમને. બોલે કરી દેજે. હું કરી દઈ આજ વખત. એ સાદું ખાવાનું તો બધું સાદું ખાવાનું. તો જો આજે માને ખાવો છે પગાર, તો આજે હું માને હવે પગાર પણ બનાવી દઉં. ફંદા નતા. હા ઓલું ખાવું હવે ફંદા થઈ ગયા. એ મોજના મારા પારા દીધા હતા, મરી ગયા માતા ન પડતા. અને અત્યારે બધા માંદા પડે ને, ખાવાનું એવું આવી ગયું. કોણ ખાધું છે? એ દવા વળી છે બતાય. અત્યારે બધું ખાવાનું બધું એવું આવી ગયું ને, કાં દવા લેવી પડે નહીં. કાંકે માનવ મોજની ખોરાક નથી. આ ખોરાક ના ખોરાક છે. મોજ બધું સાચું ખાવાનું હતું. શાક રોટલો એ બકાલા નતા મળે. હા એ કઈ હોય દિવાળી વાતે. હા પછી સીતારામ, પછી અડદની દાળ, હા મગની દાળ, ચણાની દાળ, કઢી વઘાર. હા એ ખાવાનું. હા બીજું કઈ ખાવાનું. એમાં પેલા તો હંધાઈ ઘી ખાતા ને. એ દૂધ નો ઘી જગલા મોઢે કોઈ લોટ ન કરતો. હા એ દૂધ તો આવે ને તો સાંજે એમને દેતા. હા એ નાતો હોય તો દૂધે એમને દેતા. હા અત્યારે નથી. એ મોનો લોટ નતો ભગવાન ના કરનો. એમાં તમારે પેલા કેટલી ભેહું હતી? 4.
આ પેલા તમે ભેહુને દોતા કે અરે જોતી બધું કામ કરતી ત્યાં કામ મળો હતું હા અત્યારે કામ નથી કોઈને તમે મારા નવીન નો થતું દાદા હાથીમાં એ હાથી આંકવામાં હા એ નવીન વાયુ ઘરના કામમાં હા 2 જણા ભાત દેવા જાય ભાત દેવા જવાનું હા જ્યાં હાથે હાલતો હોય હાથે હાલતું હોય ને જવાનું ભાત દેવા ત્યાં ભાત દેવા હા ને હાજી બાજુ ઘેર હા વાળા બાંધે હા ઓહરીને ફાના રાખે આ લાચે ફાટ્યું નથી હા પેલા તો ફાનસ હતા ને ફાના ફાનસ હતા ઓહરીને ફાના રાખે હા ત્યાં યારો કરી હા યારો કરી લે ને હા ને પૂરો બધું તઈ પર ફાના ઓળવી નાખે ઘરમાં દીવો હા ઘરમાં દીવો રાખતા દીવો એ કઈ નથી આવો તમારો હા ને મારા માદા નો પડતા તમે પેલા ફાડીએ રહેતા કે ગામમાં રહેતા ગામમાં ગામમાં રહેતા હા હા એ તો રહેતા એ આય તો હમણાં જોહારા હમણાં આવી ગયા બધા હવે રહેવા ગામમાં રહેતા. વાડીએમાં હા એ માં ભાદર 2 કઠો કઠાવતી હિમમાં રહેવાતું નહીં હા, એવી બધી આવતી ભાદર એ ઝાપામાં પાણી ગળ જતું અત્યારે હજી આવે એટલી ભાદર હવે નથી આવતી આવે બહુ પાણી હમણાં એવું તું બહુ. ઈ આવે પણ ઓલું ઝાપામાં ગળ જતો એટલું બધું આવતું પેલા પાણી એટલું પાણી આવતું એ શંકર ના પગથિયા હોતી ઓય કેટલું બધું જોર ઝાપે પાતા હા જોર ઝાપે પાતા વાનો તો ભાઈ ક્યાંય અત્યારે અડધી ભાદર ભરી હા એ માં અચાન તો જવાય અવાય ઓલું જવા તો હતું નહીં 12 મહિના ફર્યું હતું 12 મહિના અત્યારે અડધી ભરી ભાદર હા હા ભરી અડધી ભાદર 12 મહિના પાણી ન હતું તો એ નાવું ધોવું ઘેર કોઈ નતું હા સાહેબ હા આપણા રૂગડા મેલા થાય હા એ નાવ સાહેબ અત્યારે કોઈ જાય હવે અત્યારે બધાને ઘીરે પાણી આવે અત્યારે તો બધાને ઘીરે કપડા ધોવાના મશીન આવી ગયા હા આવી ગયા આવી ગયા ને? ખબર છે કોઈને ધોવા નથી પડતા હવે તો હાથેથી ન ધોવા પડે કોઈને પેલા નદી હા 2-4 દી જાય ને એટલે બધા જાય નદી ધોવા જાય નદીએ દાચારા નદી નાવા જાય હા કે ન અત્યારે તો બધાને ઘીરે પાણી આવે હા નદી નાવા જાય હા કોઈ જણ નો દીકરો ઘેર લઈને આવ્યો હોય હા એ લુગડા લઈ ને નદી વયા જાય હા નાય જઈને બદલાવી નાખે અટાટક એ રાત આવી ગયા રાજ આવી ગયા નહીં તો એમાં આપણે ઓલો ભારત પાકિસ્તાન નું શું થયું તું એ નામ નહીં ચાચ આવે હા શું થયું તું એ મારા હલાકી થઈ ગયા હતા હા એટલે શું થયું તું એ બધીને કાઢી મેલ્યા હા પછી પુસ્તક આ નવાબ નો રાજ હતો હા નવાબ સરકાર 3 રાજ હતા હા 3 રાજ હતા હેના હતા આ 3 રાણા સાહેબ નો હા નવાબ સાહેબ નો હા ને રામ સાહેબ નો હા જામ સાહેબ નું ના આ પહાડી નવાબ ના રાજમાં હતી હા પાદરી જામ સાહેબ ના રાજમાં હા હતી એક ગામ નું નામ નથી આવતું 3 ગામના રાજા નોખા હતા હા રાજા નોખા હા હોના એ આપણે દુખી નો થાવ દેવો હા દુખી નો થાય હા આપણે કઈ થઈ ગયું હોય હા તો એના પુરવાડ કરવાને આપણે કઈ નહીં હા કઈ નહીં એના પુરવાડ કરવાની 3 રાજ હતા આ પાદળી કેવા થાય તો નથી ખબર મેં જોયું હા જોયું હા જોયું એ કી હા ના જાંબુ હા જાંબુ ને એક હજી નામ ને છપતો એક આપણું ફહવારી પહાડી હા એ તમે ગામ નોખ નોખા હા હોના રાજાના હા જે તું મારી નોકરી કરે ને હા એમ રાજા નોકરી કરવી પડશે હા એ ને. યુદ્ધ થતા કે
એ તો મારી થઈ હતી. મારામારી થઈ હતી. એ લૂંટી ગયા. હા, હું લૂંટી ગયા હતા. બધું ઘરમાં હોય. કઈ બધું લૂંટી ગયા હતા. કઈ નો રો દીધો હમી બેસી જા. મને થોડું હાપડે. હા એમ તો મોટી હતી. હા. બધા સાહેબ, તમે કેટલા વર્ષના હતા? એ મોટી હતી. મોટા હતા. 10-12 વર્ષની હતી. ઠીક, 10-12 વર્ષના હતા. પોતા એ લૂંટફાટ થતી. હા લૂંટફાટ થતી હતી. મારા કટુંબમાં ટાંકો કર્યો હતો. હા હું 10-15 વર્ષ છે. હા એ મને ફાટવાથી હા ફાટવાથી પાદળી લઈ ગયો. હા નોખા હાલ હતો ને હા તેને તે અમે અઠવાડિયું એ હિમાલય પડ્યા. હા પાદળી ને હિમાલય ને ગામ ને હા આદિ પડ્યા. હા એ પાદળી એ રાણા સાહેબ ના હતા. હા. આ ગામુ આ કામ કહેવાય પહાડી. આપણું પહવારી. એ નવાબદાર હતા. ગામુ નવાબદાર હતા. ત્રણ હતા. તો જો માએ અમને આજે એટલી બધી વાત કરી અને બધી પેલાની વાતો કે પેલા આવી રીતે આમ થયું હતું અને પેલા ભારત પાકિસ્તાન નું કાંઈક યુદ્ધ થયું હતું ને એવું હતું કે એવું બધી માને સાંભળે બધું. તું તારા ઘરમાં કેમ વાત છોડ કરો? હા બધું કરે ને હા તો એ મોટ સરકાર છે ને હા એ મારી વાત છોડ કરતો. હા. ધણી હતો. 3 જાત હતા. એ બધાને ખાસ આપતા ને બધાને. એ કોઈ દુખી નો થતું. આ બધાને ખાસ આપતા ને. સાચું છે. હમ. હોના રાતનો હોવ હશે. હા રાણા સાહેબ નું ઈ હશે. હા નવાબ નું ઈ હશે. હા. એટલે 3 જાત હતા. તમને વિવાહના ગીત આવડે ને? આ ઢગલે મોઢા આવતા ભૂલી ગઈ. તો એકાદું સંભળાવો ને મને. ભૂલી ગઈ કાં સંભળાવે. એકાદું તો આવડતું હોય છે. એક નથી આવડતો. એકાદું આવડતું. 2 રાત રોકાતા. એમને એકાદું તો ગીત ગાઓ. નથી આવડતો કઈ. કે તમે એક વખત માધુપુરના મેળામાં ગયા? ના હા ક્યાં માધુપુરના મેળામાં? અરે એની વાત આવડે. ઈ મેળો કેવો હોય? અરે મારા દુનિયાના હા ના એ શું હતું કે 4 ફેરા ન ફરે. કેમ ફરે? એક ફેરો મૂકી દે વરોળ વિવાહ થાય. તો ત્રણ હું કામે ફેરે? 3 ફેરા ચાર ફેરા કેમ નો ફરે? ચાર કેમ નો ફરે? એ વરોળ કરે. હા, એવી રીતે જ ફરે. જો 4 ફરે હા. તો વરોળ ન થાય. નો થાય તો 3 ફેરા ફરે. હા 3 ફેરા ફરે. પછી વયા જાય. અરે મારા દુનિયા મારા એ ગાડા દોડીને આવે. હા ગાડા દોડે એ હાયતા માઠમ મેળો નો ભરાય? કઈ નહીં. એ નો ભરાય તો બધા હાયતા માઠમ ઉપર બધા શું કરે? એ તો કાવડીએ રમે. બીજું કામ કરે. જુગાર રમે બધા. કાવડીએ રમે. અમને આવડે રમતા. તો મને કાવ આવડે. મોય ક્યાં રમતા. અટાણે રમે. હા તો તમને આવડતું હોય છે રમતા. ના મોટા બધીને ઘેર બેહો હતા. હાયતા માઠમ ઉપર. સાચું હા તારે કેતા મારે કેતા. હા તો ખાવાનું શું કરતા હાયતા માઠમ ઉપર? એને કે લાડવા થેપલા. લાડવા વાંદવા બીજું કઈ નહીં. એવું કરતા બધું ખાવાનું. ફન ન કરતા કઈ. હા એ લાડવા કરી હા નહીં ફરી દે. હા હા ગાંઠિયા લાડવા કઈ નહીં. ફટાફટી નથી કઈ. સાદું ખાવાનું બધું. રમા તમને હોતો ને જુગાર તો આવડતો જ હશે રમતા. એ કાવ્ય ક્યાં રમતા કોઈ. એ રાહડા રમતી. એ રાહડા રમતા. એ રાહડા ઠેકા રમે. આવડે તમને? મને કામ આવડે તું. હવે જોવા જાતી. એ જોવા જાવ તમે. એ બ્રાહ્મણ નો પીપળો હતો. બ્રાહ્મણ નો પીપળો આપણે પહવારી માં કે ના જાંબુઈ. અઠેક જાંબુએ. આ તો કોઈ દી નથી ગઈ. એ જાંબુઈ હા પીપળો હતો ને હા તે આખા ગામનો બિચારીનો દીકરો હતો. હા એ ડોહીના. હા આખા ગામનો બાયું ખાઈ પી
હા ત્યાં બપોર કરી ત્યાં રાહડા રમે ત્યાં તમે રાહડા રમે હા કબજા માણા હોય ને હા એ જોવા જાય ઈ જોવા જાય. હા હા એ જોવા જાય હા એ ત્યાં બેસે હા તે જોવે હા ને તારા રમી હોય ને હા એ રાહડા રમે સિક્કા છે ઠીક રમે. હા સિક્કા છે કહો સિક્કા છે કે રાહડા ગીત ગાય સિક્કા છે તમારે આ જે વઘાર ખાવો છે ને, હા કરી દેજે ખાવો ને વઘાર. આ દેહી મને ગમે હા આ ફટાફટી છે ને એ ઓછું ગમે હા હું આજે કરી દેવો ને. દાળ ભાત પૂછડું ટીકી એ હાદું હતું મોર ખાવાનું હાદું હતું શાક રોટલો દૂધ દહીં વાગડ તમને બનાવી દેવો ને. આજ વઘાર કરી દેજે હા બનાવી દે, વઘાર કરી દે. આવડે વઘાર હા ને મને આવડે વઘાર કરતા. હા નકા તને મારે નથી આપતો આવડે, મને શીખવાડો, મને મમ્મીએ શીખવાડો, હા હા માએ શીખવાડો મને. હારું હારું અત્યારે બધા હોટલ નું જ ખાઈ જો ને, ખાઈ જાય હોટલ માં જાય. હોટલમાં એમાં તમે એક એક વખત ગયા છો? એ ખાવું સારું ને કેવો એમ નહીં, અમે એક એક વખત હોટલ માં ખાવા ગયા? હા નહીં એક વખત નથી ગયા. નહીં આપણે એક દી જાહું. નહીં કોઈ દી હરામ આમ તો એક દી મારા હારે આવજો, હું હોટલ માં ખાવા આપણે બે જાહું. હોટલમાં કોણ ખાય આપણે બે જાહું. મરી જાય હોટલાઈ માગે હોટલ ન ખવાય કદી. પેલા તમે ખેતરમાં શું વાવતા? એ ખેતરમાં ને હા એ ખેતરમાં તો બે થાતા બલક બે થાતા ઝાપામાં પાણી આવતું પછી શું હોય? એ અકાવ આવે એ જવાય કુંદરી છે ભાદરો મહિના આવે હા ગુંદરી. હા આ જવાય હા જવાય જવાય. કુંદરી વસ્તુ નહીં ખબર હા જવાય દવા નો આવે જવાય. હા એ દવા નો આવે ને હા એ નોરતામાં ભાવે હા નોરતામાં. હા તાંથી ન આવે હા બધું બે થતું રહી જાય હા પછી વાવે. નોરતામાં વાવે એક જ દવા થાય કઈ ન થાય હા નક્કી જવાય હા બધા શું કરે હા નક્કી જવાય હોય ને એ બાજરો કે ઘઉં કે કોઈ નદી ન દેખી હા પછી પાકે હા 2-3 મિનિટ હા બે બધા બે મૂલી મહિના પાકે. મૂલી નાખી હા ને વટવી લે હા વટવી હા ને પછી ખડા કરતા ખરા ખરતા. ખડા કરતા હા એમાં લીમડો નાખે હા પછી બધુંના હાલનું ફેરવે હાલે ઓલું ફેરવે. હા બધું ફેર હા બધું ફેરવે. જો રાધા હોય હા તો ગાડું ફેરવે હા છોડા હોય તો લગીના બધું ફેરવે બધું ફેરવે નકરા. હા હવે એ વાવલી હા ને કોઠીઓ છે મોય ગાળાની હા એમાં પછી ભરી એ પછી એમાં રાખ નાખી પછી રાખ ફેરવી કોઠીઓ ભરલી ભલે એટલે હારી રહી જવાય. કોઈ દારો બગડે નહીં આપડા ગામમાં પેલા નોરતા કેવા થતા? એ ચીકોટે હા એ આપણો રામનો દંડિયા રમતો હતા હા એ બેઠા બેઠા ફોટોડી ફરે હો. એ ફદોડી ફરતા. હા ફોટોડી હા એ જોવા જતા મારા જોવા જતા ને પેલા. જોવા જતા તમને આવડતું રમતા? હું કાવ રમે તેવું જ દાંતિયારા બાયું નહીં બાઈક નો રમે? હા બાયું જોવા જાય હા જોવા જાય બાયું ખાલી. હા રમે હવે તો જાય. હવે તો બાયું ભાઈ જ મોકલી ત્યાં હવે તો બાયું ને ભાઈઓ ને છોકરા ને બધા ભેગા રમતા હોય. હા માં હાલો હવે અંદર જાવું ને. હા, એટલે મોકલી જા હવે તો માં આખા ટોપિક ક્યાં ને તમે હા આખા ટોપી ગયા જો. આપી દે આખા ટોપી ગયા. મેળી જા કજો હવે હું ને માં બે અંદર ખાઈ છી. આજ તો મજા આવી ગયો મારે. હા પેલાની બધું વાતો સાંભળી. હાલો હમણાં મળે કે બોલે પૂછતું ઈ કે પૂછતું નથી. ઓલા તો ઘર સુધી વહી જતી ને વહી આવતી હવે તમારે પગાર ખાવો ને માં? હા આજે હમણાં યાદ થાવ હું બનાવી દેવો નાગડી.
એ બપોરે 12 વાગે હા બપોરે 12 વાગે. દી ન જતો હા બપોરે જ બનાવી દે. દી ન જતો હા હા રાત સાથે બહુ વૈષ્ણવ છે બા ઘર પણ રોયલો છે મારા બાપ એ દી તો દિન કેમ લઈએ નહાઈ દે હા બે જાઓ. હું હે કે બે હું આઈ બે આ બે જાઉં. હાલો ઉપર ચડી જાઓ. એ બા બસ બે જાઓ. આજ ફાઇનલી મારે મજા આવી ગઈ. તો આજે માને ખાવાનું મન થયું છે વઘાર. તો આજે મારે બનાવવાનો છે મા માટે વઘાર. તો જો અમારી માની એટલી ઉંમર છે ને તો એ હાથે નાઈ લે હોય લે હાલે ચાલે બધું જ કરે એટલી ઉંમર છે ને માની તોય ખાસ તો મજા આવી ગઈ મારે ખાતું કરીને. અને તમને બધાને પણ કેવી મજા આવી અમારો બ્લોગ જોવાની એ પણ બધા મને કોમેન્ટમાં જણાવી દેજો. તો હાલો આજ માટે એટલું જ. મળીએ પાછળ નવા વ્લોગમાં. ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ.